અને પોતે પ્રભાસમાં દેહોત્સર્ગમાં પોતાના લીલા શરીરને અંતર ધ્યાન કરે છે પ્રભુ. એ પહેલા ઉદ્ધવને કહે છે, ये मेरी पादुकाएं लो, अपना पूरा ज्ञान, अपना पूरा दर्शन, अपना संपूर्ण अनुभव उपदेश करके उद्धव में उड़ेल दिया है. पहले पूरा 11 स्कंद वही कथा कर रहा है. અને પછી પોતાની પાદુકા આપીને ઉદ્ધવને કહ્યું, તારા માટે હવે કોઈ કર્તવ્ય નથી શેષ. तुम चले जाओ बद्रिकाश्रम. ભગવાનની પાદુકાઓને લઈને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા. ઉદ્ધવ શ્રી કૃષ્ણની જ ઉત્સવ મૂર્તિ છે. એ અર્થમાં નારાયણ ઉદ્ધવના રૂપમાં પાછા બદ્રી પધાર્યા. નર અર્જુનના રૂપમાં પાછા પધાર્યા, સ્વર્ગારોહણ કર્યું, અને નારાયણ ઉદ્ધવના રૂપમાં પાછા પધાર્યા. તો બદ્રીમાં 2 પહાડ છે, નર અને નારાયણ. પહાડના રૂપમાં ત્યાં ભગવાન પ્રત્યક્ષ છે. પછી બદ્રીનું મંદિર તો છે, અને મંદિરમાં તમે દર્શન પણ કર્યા હશે. ત્યાં પણ નર નારાયણ ભગવાન બદ્રી, કુબેર, નારદ, અને આ બાજુ અલગ મંદિરમાં લક્ષ્મીજી બિરાજે છે. આટલી ઠંડીમાં પણ ભગવાન બદ્રીનારાયણની ચંદનથી પૂજા થાય. આખા શરીરે ચંદનનો લેપ. સવારના પોરમાં આપણે સ્વેટર ન ઉતારીએ, ત્યાં ભગવાન નારાયણના શ્રી અંગ ઉપર આખા શરીરે ચંદનનો લેપ કરવામાં આવે. આટલી ઠંડીમાં ઠંડુ ચંદન કેમ? તો કે ભગવાન નારાયણ ત્યાં તપ કરી રહ્યા છે, અને તપનો તાપ એટલો છે શરીરમાં, એટલે ભગવાનના શરીર ઉપર ચંદનનો લેપ કરી અને એને શીતળતા મળે એ ભાવ છે. લક્ષ્મીજી ભગવાન સાથે નથી બિરાજતા, બહાર છે. આમે જેને તપ કરવું હોય ને એને લક્ષ્મીને બહાર રાખવા, થોડા દૂર રાખવા. એર કન્ડિશન કમરામાં બેસીને ભજન થાય એનો વાંધો નહીં, પણ તપ, એમાં તો તપવાનું હોય છે. એટલે આપણે ત્યાં સાધુ મહાપુરુષો ધૂણા તાપે, ઠંડીમાં ઠંડા જળની અંદર આકંઠ મગ્ન રહી અને એમ જપ કરે. આ કુંભમાં જઈએ એટલે તપ કરવાનું હોય. પ્રયાગના કુંભમાં જાઓ એટલે ટાઢ સહન કરો. ઉજ્જૈનના કુંભમાં જાઓ એટલે ગરમી સહન કરો, તાપ સહન કરો. નાસિકના કુંભમાં જાઓ એટલે વરસાદ સહન કરો. પ્રયાગમાં કુંભમાં એક જણો આવ્યો ને વિદેશથી. આપણા લોકો બહુ ઇનોસન્ટ હોય. પહેલી વાર આવ્યો હતો. મેં કીધું કેવું લાગ્યું? વાવ, ઇટ્સ અમેઝિંગ, સો મેની પીપલ. આવી અરેન્જમેન્ટ વિદેશમાં ન થઈ શકે, કમાલ છે. બટ યુ નો વોટ? મેં કીધું બોલ વોટ? તો કે આ લોકોએ જે ઓર્ગેનાઇઝ કરવાનો હોય ને કુંભ, અહીંયાની સરકારે અને બધાએ જરા સમજી વિચારીને એવા સમયે ઓર્ગેનાઇઝ કરવો જોઈએ કે જ્યારે ક્લાઇમેટિક કન્ડિશન સારી હોય. અત્યારે છે ને આ સમયમાં ઠંડી બહુ હોય અહીંયા, એટલે એવી રીતે ઓર્ગેનાઇઝ કરવો જોઈએ કુંભ કે આટલી બધી ઠંડી ન હોય તો લોકોને હેરાન. અરે મેં કીધું દેવ, આપણને હેરાનગતિ લાગે. અહીંયા સાધુ સંતો આવે છે, તપ માટે આવે છે, ને એમાં આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ઓર્ગેનાઇઝ ન કરાય. આના ગ્રહો જે પ્રમાણે હોય ને એ અનુસાર જ એનો સમય નિશ્ચિત થાય. એને ખબર નહોતી બિચારાને. પછી મેં એને સમજાવ્યું કે
जब जोरों की ठंड पड़ रही होती है तब प्रयाग में कुंभ लगता है, जोरों की बारिश हो रही होती है तब नासिक में कुंभ लगता है, जोरों का ताप गर्मी पड़ रही होती है तब उज्जैन में, અને પાછો જ્યાંનો વરસાદ વખણાય એ જબરજસ્ત વરસાદની સિઝન હોય ત્યારે ત્યાં જવાનું, કુંભના દિવસો જ એવી રીતના આવે. જ્યાંની ગરમી વખણાય મધ્યપ્રદેશ, અને બરાબર ગરમીનો સમય હોય લગભગ એપ્રિલ આવે, અંગ્રેજી મહિનાની દ્રષ્ટિએ જો ગણો તો લગભગ એપ્રિલ આવે. એટલે ઉજ્જૈનમાં હવે આવશે 2015માં નાસિક. વરસાદ એવો થાય કે જ્યાં માંડવો હતો ત્યાં આપણને એમ લાગે કે ભગવાન નારાયણ જેમ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે, એમ કથા થતી હોય તો એમ લાગે કે આપણે ક્ષીરસાગરમાં છે, કારણ ચારેકોરથી પાણી, વરસાદ એટલો. પછી તો હવે ખૂબ સરસ બધી સગવડો થાય છે, બહુ સારા મંડપ બને છે, એટલે બહુ વાંધો નથી આવતો. પણ આ તપ માટે છે. ક્યાંક ઠંડી સહન કરો, ક્યાંક ગરમી સહન કરો, ક્યાંક વર્ષા સહન કરો. હરિદ્વારનો જે કુંભ છે એ માં ગંગાને કાંઠે, એ થોડો આમ માડી બહુ હેરાન ન થવા દે, છોકરાઓ આનંદ કરો. એટલે હરિદ્વારના કુંભમાં થોડુંક આમ કમ્ફર્ટેબલ લાગે. બાકી ત્રણેય જગ્યાએ કુંભ છે એ તપ માટેનું પર્વ છે. અને એમાં પછી જ્યારે શાહી સ્નાન હોય અને જે તે અખાડાના બધાય સાધુઓ સ્નાન માટે સંગમ ઉપર આવે અને પછી એમની અખાડાની ને સંપ્રદાયની પરંપરા પ્રમાણેની પોતાના આરાધ્ય દેવોની પૂજા ઇત્યાદિ બધું પૂરું થાય, એ પોણો કલાક આપવામાં આવ્યો હોય પ્રશાસન દ્વારા તે અખાડાને, અને પછી એના અખાડાના આચાર્ય મહાપુરુષના આદેશની રાહ જોવાતી હોય. એ આદેશ આપે અને પછી જે નાગા સાધુઓ દોડે સ્નાન કરવા માટે આટલી ઠંડીમાં અને આટલું ઠંડુ જળ. આપણે તો અંદર પ્રવેશતા પહેલા તો કર્મકાંડ કેટલું કરીએ, પગે લાગીએ, ત્યાં આમ જળને લઈને થોડું માથે નાખી, એ હકીકતમાં ચેક કરતા હોઈએ કેટલું ઠંડુ છે. અને આ બધી વિધિઓ ને બધું કરતા હોઈએ ને, એ હકીકતમાં આપણે ટાઈમ બાય કરતા હોઈએ છીએ, જટ અંદર નથી જવું, ઠંડી લાગે એટલે કર્મકાંડ આપણું લાંબુ હાલે. આમ કરીએ, પાછા વાંકા વાળીને પગે લાગીએ, પછી ઘણા આમ પરિક્રમા કરીને ઉભા ઉભા, તું વયો આવ્યો, હવે અંદર વયો આવ્યો, જટ વયો આવ્યો, બહુ થયું. અને પછી અંદર જઈને પાછા બે હાથ પછી કોક અહીંથી બાવડું પકડે ને કોક આંખથી પકડે ને પછી પરાણે ડૂબકી, બહુ ઠંડુ છે. માંડ માંડ હિંમત કરીને પછી ડૂબકી મારવાની, અને ડૂબકી એક મારી ત્યાં એક્સપ્રેશન્સ જોવા જેવા હોય, એના ઉદ્ગાર જે નીકળતા હોય એ જોવા જેવા હોય. અને નાક પકડીને જે પછી ડૂબકી મારતો હોય, પણ આપણને દયા આવે એને જોઈને, આવું થાય આપણું. અને પેલા નાગા સાધુઓ એ જે ઉત્સાહથી હું એની હિંમત અને જે દોડી દોડી અને ગંગા તરફ જાય, એ દ્રશ્ય જોવા જેવું હોય છે. મેં એક વાર પૂછ્યું एक साधु ने, क्या दृश्य बहुत सरस हो, आप लोग इस तरह से दौड़ते हुए जाते और तुरंत अंदर, ऐसा क्यों? बोले 12 साल हो गए होते हैं, हमारी माँ बुला रही होती है हमें, गंगा माँ, और फिर माँ की गोद में बैठने के लिए हम उतावले हो रहे होते हैं. देखो ये भाव, स्नान की थोड़ी बात है, ये तो माँ की गोद में जाने की एक ललक, એટલા માટે ઉતાવળા દેખાય. 12 વર્ષ પછી અમને અમારી માનો ખોળો મળે, દોડતે. એ મસ્તી જોવા જેવી હોય છે.
ધન્ય છે હા ભારત વર્ષ. સાહેબ દુનિયા આખી ફરી લ્યો અને હું તો ભાગવતની આંગળી પકડીને લગભગ ભાગવત ભગવાને મને બધાય ખંડોની યાત્રા કરાવી, પણ વાલા ભારત જેવું ક્યાંય નથી. ભારત ભારત છે. પછી ડોંગરે બાપા કહેતા એટલા માટે ભારત વિશ્વનું હૃદય છે. આ ભોગ ભૂમિ નથી, આ કર્મ ભૂમિ છે. દુર્લભમ ભારત માં જન્મ, મનુષ્ય જન્મ દુર્લભ છે. અને એ ભારત વર્ષમાં માનવના રૂપમાં આપણને જન્મ મળ્યા પછી કોઈ મહાપુરુષ આપણને અપનાવે અને એનું સાનિધ્ય મળે અને આવા સ્થાનની અંદર બેઠા બેઠા હરિચર્ચા થાય, આપણા ભાગ્યની દેવતાઓ ઈર્ષા કરતા હશે. स्वर्ग के देवताओं को जो प्राप्त नहीं होता वह अवसर, वह कथामृत महापुरुषों की कृपा से हमें सुलभ हो जाता है. આપણને ખબર નથી આપણે કઈ જગ્યાએ છીએ અને આપણને કેવો અદ્ભુત અવસર મળ્યો છે. અને આ દેશમાં રહીને માણસ બીજી નકામી વાતોમાં પોતાના જીવનના મૂલ્યવાન શ્વાસોને વેડફી નાખે, આવો અદ્ભુત અવસર મળ્યા હોવા છતાં એને ગુમાવી દે, એના દુર્ભાગ્યનું શું કહીએ. અહીંયા અવસર મળ્યો છે, અહીંયા જન્મ મળ્યો છે, તો જિંદગી की एक एक सांस को सार्थक कर. તો નરનારાયણના રૂપે બદ્રીમાં ભગવાન પ્રત્યક્ષ છે, પહાડોના રૂપે. ત્રીજું પુલહાશ્રમ. પુલહાશ્રમ જ્યાં શાલિગ્રામ શિલા બને, ગંડકી નદીનો કિનારો, શાલિગ્રામ શિલા બને. શાલિગ્રામ શિલાના સ્પર્શ માત્રથી પાપનો નાશ શાસ્ત્રો કહે છે. શાલિગ્રામ શિલામાં ભગવાન વિષ્ણુની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી રહેતી. ભગવાન નારાયણ શાલિગ્રામ શિલામાં નિત્ય બિરાજે. નર્મદેશ્વરમાં ભગવાન શિવ અને શાલિગ્રામ શિલામાં ભગવાન નારાયણનો નિત્ય નિવાસ છે. એમાં પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી. માત્ર આવાહન, ધ્યાન થાય, પૂજા થાય. કૈલાસની યાત્રા, માનસરોવરની યાત્રા પહેલી વાર કરીને 1998. પછી કૈલાસ પરિક્રમા કરતા હતા અને ભગવાનને દયા કે ત્યાં એકે દિવસ સ્નાન વગર રહેવું નથી પડ્યું. રોજ નાયા. નહીં તો આમ તો ન નાવતો ચાલે ને. ત્યાં પૂજ્ય મહારાજજી કહેતા કે ઉત્તરાખંડમાં તો વાત સ્પર્શ માત્રેણ શુદ્ધિ. ઉત્તરાખંડનો વાયુ એવો પવિત્ર કે વાયુ સ્પર્શે ને એટલે તમારું સ્નાન થઈ ગયું કહેવાય. ત્યાં વાયુના સ્પર્શ માત્રથી શુદ્ધિ. પણ તોય લગભગ કોઈ દિવસ સ્નાન વગરનું ગયો નહીં. અને 3 દિવસની પરિક્રમા હતી કૈલાસની. એમાં ડોલમાલા પાસ 19,350 કરતા વધારે ફીટની ઊંચાઈ. ત્યાં રાતના 10 પહોંચ્યા હતા અમે. રાતના 10 વાગે. ત્યારે સંધ્યા થયેલી, અંધારું નહોતું થયું હજી. અને પૂજ્ય મહારાજશ્રીએ, પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજે મને કહ્યું કે સંધ્યા યહીં કર લો, शिविर पर पहुंचोगे तो संध्या करने लायक रहोगे नहीं. અને ડોલમાલા પાસ એટલે સૌથી ઊંચી હાઈટ.
અને ત્યાં 19,500 ફૂટની ઊંચાઈએ સાયમ સંધ્યા કરી, ગાયત્રી જપી. આમ તો ભોળાનાથ હતા ગળામાં, પછી પધરાવ્યા અને એક સાધુ આમ ઉભા રહ્યા શિવલિંગ, ત્યાં અભિષેક પૂજન કર્યું. અને જ્યાં ક્યાંક શિવજી સાથે ન હોય ને તો મહારાજ શ્રી ક્યાંક બહુ સરસ એક શીખવાડ્યું હતું કરીને, એવી રીતે શિવલિંગ થઈ જાય. લો બોલે લો અભિષેક કરો. આમાં શિવલિંગની ભાવના કરીને અભિષેક. બડા અદભુત હૈ. બહુ આંખ 50-60 તો નિર્ગુણદાસજી મહારાજ એ જ સમય સાથે હતા ને. આ વખતે અમે ગયા ત્યારે મોરારીદાસ અને બીજું કોણ હતું, અહીંયા સંતરામ મંદિરથી 2 મહાપુરુષો અમને હૂંફ દેવા માટે હારોહાર પધાર્યા હતા. મહારાજની હૂંફ રહી ને. અને આ વખતે ગયા ત્યારે માનસરોવરમાં કથા કરી, આનંદ આવ્યો. તો શાલિગ્રામ શિલા એમાં નિત્યનારાયણનો નિવાસ છે. પુલહાશ્રમમાં ત્યાં ભગવાન પ્રત્યક્ષ છે પથ્થરના રૂપે. શાલિગ્રામ શિલાના રૂપે ભગવાન પ્રત્યક્ષ છે. શાલિગ્રામ શિલા અને તુલસીજીનો ક્યારેય વિયોગ ન કરાવવો, એવું મહાપુરુષો કહે છે. એક તુલસી, રાત્રે શ્રૃંગાર તમે વડા કરી લો, પુષ્પાદિ બધું લઈ લો, પુષ્પમાળા ઇત્યાદિ તમે શ્રૃંગાર વડા કર્યા પછી પણ એક તુલસી પત્ર તો ભગવાન શાલિગ્રામ પાસે રાખવું જ. શાલિગ્રામ શિલાનો અને તુલસીજીનો વિયોગ ન કરાવવો, આવું શાસ્ત્રોમાં કથન છે. શાલિગ્રામ ઉપર તુલસી સમર્પિત કરવાનું બહુ મહત્વ છે. ભગવાન શાલિગ્રામને પંચામૃત સ્નાન કરાવ્યા પછી, પુરુષ સૂક્ત દ્વારા દુગ્ધ અભિષેક કર્યા પછી, સ્નાનાદિ કરાવ્યા પછી ચંદન ઇત્યાદિથી અર્ચના કરી. નાક્ષતૈર અર્ચયિત વિષ્ણુમ, એવું પણ શાસ્ત્ર વચન છે. અક્ષત ન થાય ત્યાં ચંદન ઇત્યાદિથી પૂજન કરીને પછી તુલસી અને શાલિગ્રામને તુલસી ચરણમાં અર્પણ થાય. ભગવાન વિષ્ણુના ચરણમાં તુલસી હોય અને તુલસી સીધી, શંકરજીના ઉપર બિલ્વપત્ર સમર્પિત થાય અને બિલ્વપત્ર ઊંધા ઉલટા કરી. આવું બધું શાસ્ત્રોનું વિધાન છે. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. શાસ્ત્રનું વિધાન સમજીને પછી પૂજા યજ્ઞ ઇત્યાદિ કર્મ કરવા જોઈએ. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. તુલસી ચરણમાં અર્પણ થાય, બિલ્વપત્ર ઉપર ચડે, તુલસી પત્ર, બિલ્વપત્ર. તો પુલહાશ્રમમાં ભગવાન પથ્થરના રૂપમાં પ્રત્યક્ષ છે. ચોથું, પુષ્કર, જ્યાં બ્રહ્માજી બિરાજે છે. ત્યાં માત્ર બ્રહ્માજી જ નથી, ભગવાન છે ત્યાં અને પ્રત્યક્ષ છે.
पुष्कर में जो पानी है, पुष्कर राज में सरोवर में जो पानी है, वो पानी साक्षात नारायण का स्वरूप। वहां पानी के रूप में, जल के रूप में भगवान नारायण विराजते। घणा बधा वर्षो पहला पुष्कर कथा हती। तमे तो कोई नहीं होय कदाच कथा में। तमे हता? आमांथी कोई नहीं हो पुष्कરની કથામાં। આમ તો બધા સિનિયર એવા શ્રોતાઓ બેઠા છે, પુષ્કરમાં નહીં હો કદાચ તમે લોકો। એવો વરસાદ અને એ કથાની વિશિષ્ટતા, એનું વૈશિષ્ટ્ય એ હતું કે આમ તમે બેઠા છો અહીંયા મંચ ઉપર વ્યાસપીઠ, અને આ વચ્ચેનો જે ભાગ ને, વરસાદ એટલો બધો કે ઉપરથી આવેલું પાણી એ વચ્ચેથી નદી વહેતી હતી। નદી વહેતી હતી ને એમ કથા થતી હતી। નદીના આ કાંઠે હું અને ઓલે કાંઠે શ્રોતાઓ। જેને વ્યાસપીઠ ઉપર બોલાવવામાં આવે ને પૂજા ઇત્યાદિ માટે, તો એ લોકો નદી ક્રોસ કરીને આવે। હોડી નહોતી રાખવી પડી, પણ જમનાને આ કાંઠે गोकुल ने ओले कांठे मथुरा एवं હતું। और वो जल जा रहा था पुष्कर राज में सरोवर। बड़ा अद्भुत था। भले आटलो वरसाद थयो पण मजा पड़ी गई। बड़ा अद्भुत वातावरण हुआ था। આવી વરસાદની બીજી એક કથા મને યાદ છે। ઋષિકેશમાં शिवानंद आश्रम में पूज्य स्वामी चिदानंद जी महाराज, पूज्य स्वामी कृष्णानंद जी महाराज, दयानंद जी महाराज, डॉक्टर अध्वर्यु, स्वामी याज्ञवल्क्यानंद जी અને આવા અનેક સંતો અને દેશ વિદેશથી આવેલા ભક્તો બેઠતા હતા। આ લગભગ 1987 ની વાત છે। અને એ વરસાદ, અને પછી મેં પૂજ્ય સ્વામીજીની આજ્ઞા લીધી કે સ્વામીજી ચાલુ રખા જાય। અને સ્વામીજી કે હા। ભાગવતજીના ઉપર એક છત્ર કર્યું, બાકી ઉપરથી વરસાદ। અને સ્વામી ચિદાનંદ મહારાજજી તો યોગી અને એકદમ रीढ़ की हड्डी सीधी, ऐसे बैठते थे, पद्मासन लगा के आंख बंद। પછી એ માથા ઉપર આમ ઓઢતા, કપડું આવી રીતે એના ઉપર રહેતું બધું આમ સ્થિર, અને ઉપરથી વરસાદ એ વરસતો રહ્યો। અને આ 5 મિનિટ 15 મિનિટ 20 મિનિટની વાત નહીં, વરસાદ એમનેમ ચાલુ રહ્યો અને કથા પણ એમનેમ ચાલુ રહી। અને એ સમયે એ બધા સાધુ સંતો જે વરસાદમાં પલળતા કથા શ્રવણ કરી રહ્યા હતા, એ દ્રશ્ય મને હજી યાદ છે। એનું ક્યારેય વિસ્મરણ નથી થયું। એક પુષ્કરની કથામાં જે નદી વહેતી હતી, આટલા વર્ષની કથા યાત્રામાં અમુક ઘટનાઓ એવી અદ્ભુત ઘટી છે કે એ ચિરસ્મરણીય છે। દરેક કથાનો આનંદ છે, દરેક કથાનું એક વૈશિષ્ટ્ય હોય, પણ કેટલીક કથાઓમાં ઘટેલી ઘટનાઓ એ ચિરસ્મરણી થઈ ગઈ, એની વિસ્મૃતિ ન થઈ શકી। તો પુષ્કર રાજમાં જે જલ છે એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે। હવે જ્યારે પુષ્કર જાઓ અને તમે સ્નાન કરવા જાઓ તો એવો ભાવ કરજો, હું ભગવાનમાં ડૂબી રહ્યો છું। विलीन कर रहा हूं, इस भाव से स्नान करना। वैसे हमारे शास्त्रों के अनुसार गंगा को भी ब्रह्मद्रव कहा गया है। गंगा क्या है? ब्रह्मद्रव।
that supreme reality in liquid form. That supreme reality in the form of divine sound is ओंकार. ये जो प्रणव है परमात्मा का ही ध्वनि रूप है. तस्य वाचकः प्रणवः. तो गंगा जो है वो भगवान परब्रह्म का ही द्रव रूप है. अब देखो क्या क्या अद्भुत भाव है. ब्रज तो प्रेम की भूमि है. तो હું आज શેર કરવા બેઠો છું. જે જે જગ્યાએથી જે સાંભળવા મળ્યું છે तो व्रजना एक महात्मा है मैंने कहूं तो मैंने कहे कि भाई श्री मैंने पूछा कि यात्रा कर रहे थे तो मैंने पूछा कि ये जो ब्रह्मांड घाट है और यहाँ पर यशोदा को भगवान ने अपने मुख में ब्रह्मांड का दर्शन कराया तो ये यही जगह है जहाँ चीर हरण घाट है. तो कहते हैं ब्रजवासी कि यहाँ पर चीर हरण लीला हुई थी. तो वास्तव में वो वही जगह और उसका प्रमाण क्या है? तो बोले भाई जी प्रमाण तो उन लोगों के ऊपर छोड़ो जिनको जो प्रमाण खोजते हैं. हम तो प्रेम खोजने वाले लोग हैं. हम मानते हैं कि यहां पर ब्रह्मांड का दर्शन कराया भगवान ने. हम मानते हैं कि यहां पर चीर हरण किया प्रभु ने. तो प्रमाण की तो लेकिन एक बात आपको बताएं बाकी सब चीजों के विषय में मन में शंका हो सकती है कि क्या ये जगह वही है. लेकिन ब्रज में दो ऐसी चीजें हैं कि जिसके विषय में किसी भी प्रमाण की आवश्यकता नहीं और किसी के मन में शंका नहीं हो सकती. और वो दो चीजें क्या है? बोले एक श्री गोवर्धन और दूसरे श्री यमुना जी. एमा तो कहीं प्रमाण की जरूर ना पड़े. आएज यमुना છે, आएज गिरिराज છે. અને પછી એમણે બહુ સરસ વાત કરી કે તો વૃંદાવન પ્રેમ की ભૂમિ है. તમને મારે કહેવું છે કે જ્યારે તમે વૃંદાવન જાઓ કે કોઈ પણ તીર્થમાં જાઓ તો માત્ર ત્યાં દેવના દર્શન કરી અને ભીડમાં ધક્કા મુક્કીમાં ગમે તેમ કરીને દર્શન મળી ગયા અને તમે ત્યાં થોડા પૈસા પધરાવ્યા અને ત્યાંથી પ્રસાદ લઈને આવતા રહ્યા. तीर्थમાં રહીને ભજન કરવા વાળા સાધુ મહાપુરુષોને જરૂર મળો. એના દર્શન કરો, એમના સાનિધ્યમાં બેસો અને જો એ કૃપા કરે ને તો એમની પાસેથી કંઈક સાંભળો. એ તમારા જીવનની નિધિ બની જશે. તમે તીર્થયાત્રા કરો પણ સત્સંગ ન કરો ત્યાં તો તીર્થયાત્રા અધૂરી. વિદુરજીએ તીર્થયાત્રા કરી પછી ગંગાના કિનારે મૈત્રેયના આશ્રમમાં મૈત્રેય ઋષિ પાસે જઈને એમણે સત્સંગ કર્યો. મૈત્રેયજીની પાસેથી એમણે ભાગવતનું શ્રવણ કર્યું. હું જગન્નાથપુરીમાં કથા કરતો હતો અને સમાચાર મળ્યા કે અહીંયા એક મહાત્મા રહે છે, બડે વિરક્ત और ભજનાનંદી. મને મહાપુરુષનું નામે યાદ નથી રહ્યું. હવે એમને તો આપણું નામ યાદ હોય જ નહીં અને એને યાદ રાખવાની જરૂર પણ નહીં, કોઈ ગરજ બી નહીં. નામ મેં ક્યાં પણ એમની આજ્ઞા લઈને પછી એમના દર્શન કરવા ગયો તો મને હજી યાદ છે એમના કાચા મકાન વાળી એ ઝૂંપડી અને દરવાજામાં ઉંબરો અને ઉંબરાની અંદરથી બેઠેલા એ અંદર અમે બહાર અને દર્શન કર્યા. થોડી વાર સત્સંગ થયો. એ ઝૂંપડી અને મહાપુરુષની એ દિવ્ય મૂર્તિ એ આમ મનમાં અંકાઈ ગઈ. મારે તમને એ કહેવું છે, તમે જ્યારે તીર્થોમાં જાઓ, યાત્રાએ જાઓ તો ત્યાં નિવાસ કરતા સાધુ સંતોને
અવશ્ય એના દર્શન કરો, થોડો સમય એમના સાનિધ્યમાં ગાળો. નહીં તો તીર્થયાત્રા, તમારી યાત્રાનો એનો કોઈ મહત્વ નહીં રહે. યાત્રાનું સૌથી કોઈ મહત્વપૂર્ણ અંગ હોય તો એ આ છે. અરે તમે સત્કર્મ કરો, પણ સત્સંગ જો ના થાય તો સત્કર્મ અધૂરું. આ શૌનકાદી ઋષિઓ મૂળ તો યજ્ઞ માટે ભેગા થયા છે નૈમિષારણ્યમાં. 1000 વર્ષનો મોટો યજ્ઞ, એ યજ્ઞ માટે ભેગા થયા છે. પણ અપરાહ્ન સમયમાં એ લોકો સત્સંગ કરે છે, સુતજીની પાસે કથા સાંભળે છે, ત્યારે જ સત્કર્મ સફળ થાય. તમે ઘરે સત્યનારાયણનું પૂજન કરો, પણ પછી 5 અધ્યાયની કથા સાંભળવાની. દરેક સત્કર્મ સાથે સત્સંગને જોડવામાં આવ્યો. આપણે ત્યાં યજ્ઞ સત્રો થતા હોય છે આયોજિત, તો સાથે સાથે સંતોને બોલાવવામાં આવે, મહાપુરુષોને આમંત્રણ આપવામાં આવે અને એમના વચનો, સત્સંગ, એનું આયોજન અવશ્ય અનિવાર્યપણે થાય અને થવું જોઈએ. તો એ વૃંદાવની સંતે મને બહુ સરસ વાત કરી કે બીજી બધી વસ્તુમાં કદાચ શંકા હોઈ શકે કે આ એ જ જગ્યા છે, આ એ જ હશે વૃંદાવન. છે ને ગુજરાતી પદ, આ એ જ હશે વૃંદાવન. પણ આ બે વસ્તુ એવી છે કે જેના માટે મનમાં કોઈ શંકાની વાત નથી. એક શ્રી યમુનાજી અને બીજું શ્રી ગોવર્ધન. અને પછી હમણે જે વાત કરીએ બહુ મહત્વની, કે આ તો વૃંદાવન પ્રેમની ભૂમિ છે. कृष्ण प्रेम द्रवीभूत होकर के बहने लगा, वो है यमुना. और श्री कृष्ण प्रेम घनीभूत हो गया, वो बन गया गोवर्धन. तो दोनों श्री कृष्ण प्रेम के ही मूर्तिमंत रूप हैं. कृष्ण प्रेम का घनीभूत रूप श्री गोवर्धन और कृष्ण प्रेम का द्रवीभूत रूप श्री यमुना जी. આપણી સનાતની સંસ્કૃતિમાં આજે ભાવ જગતની વાતો છે. એ પ્રાણ છે. હા સાહેબ, જો આ ભાવ ન હોય તો નિષ્પ્રાણ થઈ જાય આ સંસ્કૃતિ. तो गंगा क्या है? बोले द्रवीभूत ब्रह्म, दैट सुप्रीम रियलिटी इन लिक्विड फॉर्म. उसको ब्रह्म द्रव कहते हैं. तो ज्ञान की दृष्टि से गंगा ब्रह्म द्रव है, और भक्ति की दृष्टि से बोले भगवान नारायण के चरण की धोवन है. जेहि पद सुर सरिता परम पुनीता, प्रगट भई शिव शीस धरी. जय पद सुर सरिता परम पुनीता, प्रगट भई शिव शीस धरी. सोई पद पंकज जेहि पूजत अज, मम सिर धरेऊ कृपाल हरि. सोई पद पंकज मम सिर धरेऊ कृपाल हरि. जेहि पद सुर सरिता परम पुनीता, प्रगट भई शिव
तो भक्ति की दृष्टि से श्री गंगा जी भगवान के चरण की धुवन है, ज्ञान दृष्टि से वो साक्षात ब्रह्मद्रव है। तो आपनी चर्चा है कि आ 4 जगह भगवान प्रत्यक्ष है। नैमिषारण्यમાં વૃક્ષોના રૂપમાં ભગવાન પ્રત્યક્ષ છે, એટલે વૃક્ષ કપાય નહીં. આ અનિમિષક ક્ષેત્રમાં 88,000 ઋષિઓ બેઠા છે. ગોમતીનો તટ છે. ભાગવતમાં 3 મુખ્ય સંવાદના માધ્યમથી આ ભાગવતની ધારા પ્રવાહિત થઈ રહી છે. એક સંવાદ છે સુતજી અને શૌનકાદિકોનો, તે અંતર્ગત બીજો સંવાદ છે સુખદેવ અને રાજા પરીક્ષિતનો, તે અંતર્ગત ત્રીજો સંવાદ છે વિદુરજી અને મૈત્રેયજીનો. એમાંથી 2 સંવાદ ગંગાના કિનારે ને 1 સંવાદ ગોમતીને કિનારે થયો. સુતજી શૌનકાદિકોનો સંવાદ ગોમતીના કિનારે. સુખદેવજીએ કથા સંભળાવી રાજા પરીક્ષિતને એ ગંગાનો તટ, અને મૈત્રેયજીના મુખે કથા સાંભળી ભાગવતની વિદુરજીએ એ પણ ગંગાનો તટ, પણ એ બંને સ્થાન જુદા. તો 3 સંવાદ ના માધ્યમથી ભાગવતની કથાધારા પ્રવાહિત થાય છે. તમે રામચરિતમાનસ વાંચો છો, એ પણ મુખ્ય 3 સંવાદના માધ્યમથી પ્રવાહિત થાય છે. એ ધારા પણ એક સંવાદ છે પ્રયાગમાં મુનિ ભરદ્વાજ અને ઋષિ યાજ્ઞવલ્ક્યની વચ્ચે. યાજ્ઞવલ્ક્ય વક્તા છે, ભરદ્વાજ શ્રોતા છે. તે અંતર્ગત બીજો સંવાદ શિવ અને પાર્વતીનો, કૈલાસના ગિરિશિખર ઉપર ભોળાનાથ સંભળાવે છે અને પાર્વતી સાંભળે છે. તે અંતર્ગત એક ત્રીજો સંવાદ કાગભૂષુંડી અને ગરુડજીની વચ્ચે. તો 3 સંવાદ, મુખ્ય 3 સંવાદના માધ્યમથી રામાયણ અને મુખ્ય 3 સંવાદના માધ્યમથી ભાગવતની કથા આપણને પ્રાપ્ત થઈ છે. શૌનકાદિક ઋષિઓએ નૈમિષારણ્યમાં સુતજીને પ્રશ્ન કર્યા. પ્રશ્નથી પ્રારંભ થાય છે. ગીતા હોય, રામાયણ હોય, ભાગવત હોય, પ્રારંભ થાય છે પ્રશ્નથી. આ પ્રશ્ન છે ને, એ જાણવાની ભૂખમાંથી જન્મે છે. જાણવાની ભૂખને કહેવાય જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. 6 પ્રશ્ન કર્યા. ભગવાન 6 ગુણવાળા છે, એ ભગવાનને જાણવા માટે 6 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન છે, મહારાજ શાસ્ત્રોનો સાર શું છે એ સમજાવો. બીજો પ્રશ્ન, શ્રેય શું છે, કલ્યાણ કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિનું સાધન શું છે, મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય, કલ્યાણનો ઉપાય બતાવો. ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે, ભગવાન શા માટે અવતાર લે છે. પાંચમો પ્રશ્ન, ભગવાને કયા કયા અવતાર લઈ અને કઈ કઈ લીલાઓ કરી. એ બધી કથાઓ સાંભળવી છે. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ ક્યાં રહે છે. અવતાર જ્યારે આપણી આંખો સમક્ષ હોય,
આપણી આંખોની સામે હોય ત્યારે તો ધર્મ ભગવાનના આશ્રય હોય છે, એ જે કરે તે ધર્મ. પણ અનવતાર દશામાં ધર્મ ક્યાં રહે? ધર્મ કમ શરણમ ગતઃ. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો? देखो, धर्म केवल पोथी के पन्नों में नहीं रहता, धर्म होता है महापुरुषों के आचरण में. પોથીના પાના જેટલા આપણને પ્રભાવિત ન કરી શકે એટલા આપણે પ્રભાવિત થઈએ છીએ તપસ્વી પવિત્ર મહાપુરુષોના આચરણથી. એ પવિત્ર કરે. 6 પ્રશ્ન કર્યા અને એ 6 પ્રશ્નના ઉત્તરમાં નૈમિષ અરણ્યમાં શ્રી સુતજીએ કથાનો મંગલ આરંભ કર્યો. 2 શ્લોકમાં શુકદેવજીની વંદના કરી. યમ વ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનાં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. જે મહાપુરુષે તમને ગ્રંથમાં પ્રવેશ કરાવ્યો હોય એ ગ્રંથ ઉપર ચર્ચા કરતી વખતે એ મહાપુરુષનું સ્મરણ કરવું કૃતજ્ઞ ભાવે કે મને તો ગીતામાં કંઈ ખબર નહોતી પડતી, આ મહાપુરુષ થકી મારો ગીતામાં પ્રવેશ થયો. આમની પાસેથી અમે ભાગવત ભણ્યા, અથવા તો એમને સાંભળીને અમને ભાગવતમાં અનુરાગ થયો કે અમને રામાયણમાં અનુરાગ થયો. જ્યાં જે મહાપુરુષે જે ગ્રંથ પરિચય અને જે ગ્રંથમાં આપણને પ્રવેશ કરાવ્યો હોય એ સદગુરુ રૂપ છે. પ્રારંભે કૃતજ્ઞતાપૂર્વક એનું સ્મરણ કરવું. સુતજીએ શ્રીમદ ભાગવતનું શ્રવણ શુકદેવજીના મુખે કર્યું છે. શ્રી શુકદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા ગંગાના કિનારે. એ સમયે સુતજી પણ ત્યાં બેઠા હતા. શુક પરીક્ષિતનો સંવાદ એમણે પોતાના કાને સાંભળ્યો છે. એ દ્રશ્યને એમણે જોયું છે. એ ધન્ય ઘડીના એ સાક્ષી બન્યા છે. માટે શુકદેવજીને પ્રથમ વંદન કર્યા 2 શ્લોકમાં. પહેલા શ્લોકમાં વિરાગી શુકદેવની વંદના છે. ધ્યાનથી આ શ્લોકોને વાંચજો. પહેલા શ્લોકમાં વિરાગી શુકદેવની વંદના છે. બીજા શ્લોકમાં અનુરાગી શુકદેવની વંદના છે. પહેલા શ્લોકમાં મૌની શુકદેવની વંદના છે. બીજા શ્લોકમાં મૌન છોડી મુખર થઈ સંસારીઓ ઉપર કરુણા કરી અને એમને ભાગવત સંભળાવી રહેલા શુકદેવની વંદના છે. એટલે પહેલા શ્લોકમાં શુકદેવજીને મુનિ કહીને વંદન કર્યા છે
પણ બીજા શ્લોકમાં સુખદેવજીને મુનિઓના પણ ગુરુ કહીને વંદન કર્યા છે. તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનિના. નરનારાયણ ભગવાનને વંદન કરી, વેદવ્યાસજી માં સરસ્વતીને પ્રણામ કરી સુતજીએ કથાનો મંગલ આરંભ કર્યો. पूछे रघुपति कथा प्रसंगा, पूछे रघुपति कथा प्रसंगा, सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा, धन्य धन्य गिरिराज कुमार, धन्य धन्य गिरिराज किशोर, तुम समान नहीं को उपकारी, नहीं को उपकार, हे धन्य धन्य गिरिराज कुमार. धन्य धन्य गिरिराज हे गिरिराज कुमारी, तुम धन्य हो, तुम्हारे समान कोई उपकारी नहीं. પ્રશ્ન પૂછવો એ ઉપકારની વાત છે? હા, ભગવાનની કથા વિશે પૂછવું એના જેવો બીજો શ્રેષ્ઠ ઉપકાર કોઈ નથી. એક તો પ્રશ્ન કરનાર પોતાના ઉપર ઉપકાર કરે છે, બીજો ઉપકાર એ વક્તા ઉપર કરે છે, કારણ કે એને ભગવાનની કથામાં પ્રેરિત કરે છે, એની વાણીને હરિગુણગાનમાં લગાડે છે. અને ત્રીજું એ જગત આખા ઉપર ઉપકાર કરે છે, કારણ કે આ સંવાદથી જગતના બધાય જીવો લાભાન્વિત થવાના. અને તેથી ભગવદ કથા વિશે પૂછવું बहुत बड़ा उपकार है, स्वयं पर, वक्ता पर, पूरे संसार पर. मुनय साधु पृष्ठोहम. સુતજીએ પ્રશ્નની સરાહના કરી. હે મુનિઓ, મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જેનું આચરણ કરતા ભગવાનમાં અનુરાગ થાય. ધર્મની પ્રેમપરક વ્યાખ્યા શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. ધર્મ એ જ, અને આ વ્યાખ્યા વિશ્વના બધા જ ધર્મને લાગુ પડે. આમ પણ આમાં જે કહેવાયું છે ને રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં, એ એટલી વિશાળતાથી કહેવાયું છે કે દુનિયાના દરેક કોમના, દરેક જાતિના, દરેક ભાષાના બોલનારા બધા જ લોકોને લાગુ પડે, સૌનું કલ્યાણ કરે એવી બધી વાતો છે. એટલા માટે આ વૈશ્વિક ગ્રંથો છે. તો ધર્મની પ્રેમપરક વ્યાખ્યા આપી. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી अप्रतिहता ययात्मा संप्रसीदति. मनुष्य का परम धर्म वही है जिसका आचरण करने से भगवान नारायण में अनुराग हो जाता है, भक्ति हो जाती है. તમારા હૃદયમાંથી ઘૃણા, નફરત, દ્વેષ આ વિષ દૂર કરે અને તમને પ્રેમના અમૃતથી ભરી દે, એનું નામ ધર્મ. ભગવાનમાં ભક્તિ કરાવે એ ધર્મ.
દાન વ્રત હોમ જપ તપ સ્વાધ્યાય સંયમ આ બધું કરો, આ ધર્મ છે. પણ એ કરતા કરતા જો હરિભક્તિ પ્રાપ્ત ન થાય તો શ્રમ એવ હિ કેવલમ. ધર્મસ્વનુષ્ઠિતઃ પુંસામ વિશ્વક્સેન કથાસુ યઃ ન ઉત્પાદયેદ યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. સ્વનુષ્ઠિત ધર્મ જો ભગવાનમાં અને ભગવાનની કથામાં રતિ ન કરાવે, પ્રેમ ન કરાવે તો શ્રમ એવ હિ કેવલમ, वो केवल श्रम रूप है. तो भगवान में भक्ति करावे धर्म. ध्यान से सुनो. श्रेय क्या है ये प्रश्न था, जवाब है हरिभक्ति. कल्याणकारी वही. અને ભક્તિ તો પછી જ્ઞાન વૈરાગ્યની પ્રસૂતા છે. देखो भैया, प्रेम एक अगन है, एक तपन है. अग्नि के दो काम हैं. एक जलाना और दूसरे प्रकाशित करना. तो प्रेम की अग्नि सारे पापों को जला देती है. पाप समुदाय को भस्म कर देती है. आसक्ति को मिटा देती है. तो वैराग्य होता है. और दूसरा काम, ये अग्नि अपने प्रियतम के स्वरूप को प्रकाशित कर देती है. તમે દક્ષિણના મંદિરોમાં જાઓ ને દર્શન કરવા, તો તમે જાઓ ત્યારે એ લોકો આરતી ઉતારે. જેટલા લોકો જાય બધાને માટે કર્પૂર આરતી કરે અને મંત્ર ભણતા ભણતા પછી ભગવાનના એક એક અંગ પાસે એ જ્યોતિને રાખે અને દર્શન કરાવતા જાય. એક એક અંગના આ જ્યોતિને અજવાળે હરિના દર્શન કરવાના હોય. તો પ્રેમ પ્રિયતમના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરી દે એટલે એનું જ્ઞાન થાય. એટલે આ ભક્તિનો બીજો દીકરો જ્ઞાન. તો વૈરાગ્ય અને જ્ઞાન એની તો ભક્તિ પ્રસૂતા છે. ગોપીઓને પ્રેમ થયો શ્રી કૃષ્ણમાં એટલે ગોપીઓને સંસારના વિષયોથી વૈરાગ્ય થયો. બધું છૂટી ગયું. આસક્તિ બધી છૂટી ગઈ, માયા મટી ગઈ શ્રી કૃષ્ણ પ્રત્યેના અનુરાગને લઈને. એટલે વૈરાગ્ય થયો. આ પ્રેમ જનિત વિરાગ છે. બીજું, શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પણ ગોપીઓને થયું. એ જાણે છે શ્રી કૃષ્ણ કોણ છે. ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. आप यशोदा के पुत्र ही नहीं हैं, आप तो प्राणी मात्र के हृदय में बसने वाले अंतर्यामी नारायण हैं. हम जानती. ब्रह्माजीनी प्रार्थनाथी आपे विश्वનું કલ્યાણ કરવા માટે થઈ અને ગુપ્ત રીતે સાત્વત કુલમાં અવતાર લીધો છે.
ભક્ત હોય ને એ જાણી જ જાય. શૃંગવેરપુરનો કેવટ ભક્ત છે, રામનો પ્રેમી છે. મોટા મોટા લોકો જે મર્મને જાણતા નથી એને આ કેવટ દાવો કરે છે કે હું મર્મને જાણું છું. માગી નાવન કેવટ कहई तुमार मरम में जाना, कहई तुमार मरम में जाना, चरण कमल रज कहु सब कही, मानुष करनी मूरी कछु अहि, मानुष करनी मूरी मागी नावन केवट आना, कहई तुमार मरम में जाना, कहई तुमार मरम में मागी नावन केवट आना, તો પ્રિયતમના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રેમ કરાવે છે. સંસારના વિષયોથી વૈરાગ્ય એ પ્રેમ કરાવે છે. અને એટલા માટે આ ભગવત પ્રેમ ભક્તિ એ જ બધા શાસ્ત્રોનો સાર છે. હકીકતમાં એ જ શ્રેય છે અને એ શ્રેયની પ્રાપ્તિનું સાધન એ ધર્મ છે. ધર્મની સાર્થકતા શેમાં છે કે ધર્મ કરો અને પછી ભગવાનના ચરણોમાં અનુરાગ થાય, ભગવાનમાં ભક્તિ થાય. ભગવાનના અવતારનું પ્રયોજન પણ આ જ છે, એનું કારણ પણ આ જ છે. ભક્તિને લઈને ભગવાન અવતરે છે. ज्ञानी के लिए भगवान को नहीं आना पड़ता, भक्तों के लिए भगवान आते हैं. भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपाल, करत चरित धरि मनु जतनु, सुनत मिटि जग जाल. तुलसीदास जी कहते हैं ભક્તોને માટે ભગવાન આવે છે. તો ભગવાનના અવતારનું કારણ છે ભક્તિ. ભક્તિ જ ભગવાનને નિર્ગુણ નિરાકારને સગુણ સાકાર બનાવે. ભક્તોને આનંદ આપવા માટે ભગવાન લીલા કરે છે. ભક્તોને આનંદ આપીને ભગવાન પોતાના આનંદ સ્વરૂપનો આનંદ લે છે. આપણે જેમ કાચમાં આપણને જોઈને આપણે આપણો આનંદ લઈએ ને, હરખાઈએ ને, તૈયાર થઈએ, મેકઅપ કરીએ, દરવાજા બંધ કરીને કાચની સામે અડધો પોણો કલાક આનંદ આવે.
કરતા જશે બધા. થોડા નખરા, થોડી આકૃતિઓ બદલાય, દરેક એંગલથી આપણે જાતને જોઈએ, હમાનમા થઈએ, ખરાબી હોય દૂર કરીએ, શણગાર સજીએ. અને એટલા માટે જ આ ભાગવત અને રામાયણ છે ને, આ ગ્રંથો પણ એ અરીસા જેવા છે. સવાર હાન 3-3 કલાક આ અરીસાની સામે બેસી કથા એટલે આપણે જાતને જોવાની છે આ દર્પણમાં. એટલા માટે જ આ માત્ર એક ઐતિહાસિક ચિત્ર નથી,